गुड मॉर्निंग। जय श्री कृष्ण विद्यार्थी मित्रों। आज આપણે इंग्लिश ग्रामરની અંદર ફંક્શન નંબર 3 એક્સપ્રેસિંગ મેનર ઓફ એન એક્શન છે એ શીખવા જઈ રહ્યા છીએ। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જે ત્રણ ફંક્શન આપણે શીખેલા છે એ ત્રણ ફંક્શનમાં ખાસ કરીને આપણે જે મહત્વના ફંક્શન પણ છે, પહેલા 10 ફંક્શનમાં તો સૌથી વધારે ધ્યાન આપજો, તમને આવડી જ જશે। સૌથી સહેલા ફંક્શન છે, થોડીક વધારે મહેનત કરવી પડશે એમાં, પણ આવડી જશે। હવે એમાંથી આપણે જોઈએ કે ફંક્શન નંબર 3 છે એ એક્સપ્રેસિંગ મેનર ઓફ એન એક્શન, એ આપણે હવે આગળ શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। વિદ્યાર્થી મિત્રો, એક્સપ્રેસિંગ મેનર ઓફ એન એક્શન એટલે કે કોઈ વ્યક્તિ દ્વારા થતી ક્રિયાની રીત દર્શાવવા માટે આ ફંક્શન વપરાય છે। કોઈ વ્યક્તિ છે એના દ્વારા કોઈ ક્રિયા થાય છે, એની રીત કેવી રીતે દર્શાવવી, કોઈ વ્યક્તિ સાથે સરખામણી કરીને એની રીત છે આપણે દર્શાવી શકીએ છીએ। તો એ ક્રિયાની રીત છે એ દર્શાવવા માટે આ ફંક્શન છે એનો ઉપયોગ થાય છે। હવે ત્યાર પછી આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે એના કીવર્ડ્સ શું છે। દરેક ફંક્શનની અંદર એના ફંક્શનના કીવર્ડ્સ છે ખાસ વધારે ધ્યાન આપજો। એ કીવર્ડ્સ છે એક બુકની અંદર લખી લેજો, ફંક્શન વાઇઝ કીવર્ડ્સ, અને એકાદું ઉદાહરણ સાથે લખી શકાય, એટલે કે ઝડપથી જ્યારે રિવિઝન તમારે કરવું હોય તો તમે કરી શકો છો। એવું ફરજિયાત નથી, પણ જો તમારે ફંક્શનના કીવર્ડ્સ તો ખાસ યાદ રાખવા જ પડશે। એટલે જેમ જેમ ફંક્શન ચાલતા જાય તમે બાકી બુકમાં ઉતારવાના જ છો, તો ખાસ કરીને જેમ જેમ ફંક્શન ચાલતા જાય તો એક બુકની અંદર એ ફંક્શનનું નામ અને એની સામે એના કીવર્ડ્સ છે આપણે લખી લેવાના છે, જેથી કરીને તમે જ્યારે પણ વાંચવા બેસો ત્યારે કીવર્ડ્સ છે ઝડપથી વાંચી લેવાના। અઠવાડિયે 1 કે 2 વખત તમે કીવર્ડ્સ છે વાંચી શકો છો, અને કીવર્ડ્સ વાંચીને તમારે છે આગળ આપણે અભ્યાસ કરવાનો છે, ફંક્શન છે ઓળખવાનું છે। જોઈએ કે મેનર ઓફ એન એક્શન છે એનો કીવર્ડ્સ તરીકે શું છે, તો કે એઝ અને લાઈક। એનો અર્થ શું થશે, તો કે ની જેમ, ની જેવું। હવે આપણે એઝ અને લાઈક છે એના વડે એક્સપ્રેસિંગ મેનર ઓફ એન એક્શન તમે ઓળખી શકો છો વાક્યમાંથી। પણ એઝ છે ઘણી બધી જગ્યાએ આવે છે, આ ફંક્શન સિવાય પણ ઘણી બધી જગ્યાએ એઝ છે એનો ઉપયોગ થશે। તો હવે આ ફંક્શન ઓળખવા ક્યારેક છે હાવ સંયોજકનો પણ ઉપયોગ થાય છે। હાવ વડે, હાવ એટલે કે કેવી રીતે, તો રીત જાણવા માટે હાવનો આપણે ઉપયોગ કરતા હોઈએ, પણ હાવ છે વાક્યની વચ્ચે હોવું જોઈએ, પ્રશ્નાર્થ તરીકે હોવું જોઈએ નહીં। હવે એઝ અને લાઈક છે એમાંથી આપણે વિદ્યાર્થી મિત્રો એઝ છે બીજી જગ્યાએ પણ, લાઈક છે એ પણ બીજા ફંક્શનમાં આવશે, પણ એની પેટર્નમાં, એની વાક્ય રચનામાં ઘણા ચેન્જીસ છે। એટલે હું એવું ફંક્શન જ્યારે આવશે ત્યારે હું તમને કહીશ કે આવા પ્રકારનું જો વાક્ય હોય તો આપણે આ ફંક્શન સિલેક્ટ કરવાનું છે। હવે ત્યાર પછી આપણે આગળ જોઈએ કે ફંક્શનમાં કેવી રીતે શું કહેવા માંગે છે, કે જો આમાં આપ્યું છે કે ઉદાહરણ એક આપ્યું છે કે કાર્તિક સ્પીક્સ ટ્રુથ, એટલે કે કાર્તિક છે સત્ય બોલે છે। તો કે લાઈક યુધિષ્ઠિર, કોની જેમ બોલે છે, તો કે યુધિષ્ઠિરની જેમ સત્ય બોલે છે। કાર્તિકને સત્ય બોલતા આવડે છે, પણ કેની જેમ બોલે છે, તો કે યુધિષ્ઠિર જેમ સત્ય બોલતા ધર્મરાજ યુધિષ્ઠિર, એ ધર્મરાજની તમને ખબર જ છે, બધા વ્યક્તિ છે તમે જાણો છો કે ધર્મરાજ યુધિષ્ઠિર પોતાના જીવનની અંદર ક્યારેય છે એ ખોટું બોલ્યા ન હતા। એક વખત એને ખોટું બોલ્યા હતા, ક્યારે, કે યુદ્ધની અંદર જ્યારે દ્રોણાચાર્ય છે એનો વધ એકેય બાજુથી નહોતો થતો, અને પાંડુ રાજાની જે પાંડવોની જે સેના છે એનો સંહાર કરે જતા હતા દ્રોણાચાર્ય છે, અને એને રોકવા મુશ્કેલ હતા, ત્યારે એને રોકવા માટે કૃષ્ણ છે એને વિનંતી કરે છે કે તમે એક અર્ધ સત્ય બોલો છો। અર્ધ સત્ય એટલે કે એની સેનાની અંદર એક સરસ મજાની સ્ટોરી છે કે એની સેનામાં એક અશ્વત્થામા નામનો હાથી હતો, અને અશ્વત્થામા તમે જાણો છો કે અશ્વત્થામા કોણ છે, તો કે દ્રોણાચાર્યનો પુત્ર છે। હવે દ્રોણાચાર્ય છે એ પોતાના પુત્રનું મૃત્યુ વિશે સાંભળે તો એ પોતે શું થઈ જશે, તો કે અસ્તવ્યસ્ત, કારણ કે દ્રોણાચાર્ય છે એ જાણતા હતા કે એનો પુત્ર અશ્વત્થામા છે એ ક્યારેય મરશે નહીં, પણ
ભીમ છે એને સૂચવે છે કે તું છે અશ્વત્થામા હાથીને છે તું મારી નાખ. એટલે જે યુધિષ્ઠિર છે એને પૂર્ણ સત્ય અસત્ય બોલવું પડે નહીં, અર્ધ સત્ય બોલે. એટલે કે કેવી રીતે બોલશે? નરોવાયા કુંજરવા અશ્વત્થામાં હતાયતે, એટલે કે અશ્વત્થામાં હણાયો છે, હતાયતે એટલે કે હણાયો છે. નરોવાયા કુંજરવા, નર એટલે કે માનવ અને કુંજર એટલે કે પ્રાણી. નર છે કે પ્રાણી છે એ ખબર નથી ટૂંકમાં. એટલે આવી વાત સાંભળીને જ્યારે દ્રોણાચાર્યને આવી વાત કહે છે એટલે કે એ સાંભળીને શું કરે છે તો કે પોતે ધ્યાનમાં બેસી જાય છે અને એવા સમયે છે એ દુષ્ટધ્યુમ્ન છે એ ત્યાં આવીને એનું ગળું છે કાપી નાખે છે. આવી રીતે દ્રોણાચાર્ય છે એનો વધ થાય છે. એટલે કે યુધિષ્ઠિર ત્યારે અર્ધ સત્ય બોલ્યા હતા, એટલે કે સત્યવાન રાજા હતા. હવે કાર્તિક છે એ બોલે છે પણ કેની જેમ એની સરખામણી કરેલી તો કે યુધિષ્ઠિરની જેમ એની સરખામણી કરેલી છે ટૂંકમાં. રેડી? એટલે કે કાર્તિક યુધિષ્ઠિરની જેમ સત્ય બોલે છે. ત્યાર પછી બીજા નંબરનું છે કે મૈત્રી રીડ્સ એઝ સ્વામી વિવેકાનંદ રીડ્સ. જો આ જ વસ્તુ તમારે કરવાની છે. જો આમાં વાક્યમાં આપ્યું છે કે જો લાઈક છે તો પછી શું મૂકવાનું છે? તમારે નામ જ મૂકવાનું છે, ખાલી સરખામણી દર્શક નામ મૂકવાનું, જે આગળ વાક્ય રચના આવશે. અને જો એઝ હોય તો તમારે સરખામણી દર્શક નામ અને એની સાથે આગળના વાક્યનું જે ક્રિયાપદ છે ત્યાં ક્યાં મૂકી દેવાનું છે તો કે સરખામણી દર્શક નામ પછી મૂકી દેવાનું છે. જો એવું છે કે મૈત્રી રીડ્સ, મૈત્રી વાંચે છે એઝ સ્વામી વિવેકાનંદ રીડ્સ, જેમ સ્વામી વિવેકાનંદ વાંચે છે. મૈત્રી સ્વામી વિવેકાનંદની જેમ વાંચે છે. ત્યાર પછી જોઈએ કે આઈ ડોન્ટ નો. જો મેં હાવ વાળું એક ઉદાહરણ મૂકેલું છે, તમને કદાચ એવી રીતે પૂછે તો એક્સપ્રેસિંગ મેનરનું એ વાક્ય બનશે, એ ખાસ તમે ધ્યાનમાં રાખજો. હવે ત્યાર પછી આપણે જોઈએ કે આઈ ડોન્ટ નો હાઉ યુ રાઇટ ધ એક્ઝામ પેપર. જો ક્યારેક અમુક વિદ્યાર્થીઓ છે આપણે પેપર છે ઝડપથી લખીને વહી જાય, તેમ છતાં એને સારા માર્ક્સ આવતા હોય. શું તો આપણે એવું વિચારીએ કે ભાઈ આ આટલું બધું ઝડપથી પેપર લખે છે તો એને ઝડપથી યાદ આવીને કેમ ઝડપથી લખી શકતો હશે? અને આપણે પ્રશ્ન એવું વાક્ય બોલતા હોય ત્યારે કે ભાઈ હું જાણતો નથી કે તે કેવી રીતે પરીક્ષાનું પેપર છે એ લખે છે. અહીંયા રીત દર્શાવેલી છે, પેપર લખવાની રીત શું છે એ હું જાણતો નથી. હવે ત્યાર પછી આપણે આગળ જોઈએ કે શું એની વાક્ય રચના શું છે, એની પેટર્ન છે એની તરીકે શું આવશે? એઝની પેટર્ન આપણે જોઈએ તો કે કર્તા, ક્રિયાપદ, કર્મ, એઝ, સરખામણી દર્શક, નામ, ક્રિયાપદ અને અન્ય શબ્દ. જો આની અંદર સરખામણી દર્શક નામ અને ક્રિયાપદ આપેલું છે એઝ સાથે. એઝ અડધું વાક્ય આપેલું હશે તમને, કર્તા, ક્રિયાપદ અને કર્મ આપેલું હશે. રેડી? તમારે એઝ, સરખામણી દર્શક નામ અને ક્રિયાપદ છે એ તમારે મૂકવાનું થશે. તમે કર્મ છે એ મૂકી શકો છો, અન્ય શબ્દ છે ન મૂકો તો ચાલે, પણ આ બે વસ્તુ છે ખાસ જરૂરી પડે. ત્યાર પછી જોઈએ કે શું કહેવા માંગે છે તો કે એઝ સંયોજકમાં બંને વાક્યમાં સરખા જ કાળનું ક્રિયાપદ આવે છે. એટલે કે આપણે એકમાં ક્રિયાપદ વર્તમાન કાળનું રાખીએ, એકમાં ભૂતકાળનું ક્રિયાપદ રાખીએ, એવું નથી કરવાનું. જ્યારે વાક્ય પૂર્તિ કરીએ ત્યારે શું કરવાનું છે તો કે બંને વાક્યમાં ક્રિયાપદ છે કેવું આવશે તો કે સરખા કાળનું જ ક્રિયાપદ આપણે મૂકવાનું થશે. આટલી વસ્તુ છે ખાસ તમારે નોંધમાં રાખવાની છે, મગજમાં રાખજો. ત્યાર પછી આપણે આગળ જોઈએ કે લાઇકની વાક્ય રચના શું છે તો કે કર્તા, ક્રિયાપદ, કર્મ, લાઇક અને સરખામણી દર્શક નામ. જેમ યુધિષ્ઠિર આપણે મૂક્યું હતું, લાઇક યુધિષ્ઠિર, તો એ રીતે લાઇક મૂકીને શું મૂકી દેવાનું તો કે સરખામણી દર્શક નામ મૂકી દેવાનું છે. જો વાક્યમાં તમને આપી જ દીધું છે એઝ વડે બનાવો કે લાઇક વડે બનાવો, એવી રીતે જો આપી જ દીધું હોય તો તમારે એઝ વડે બનાવવું પડે જેમ કીધું એમ, અથવા તો લાઇક વડે કીધું હોય તો લાઇક વડે બનાવવું પડે. પણ જો તમને ન આપેલું હોય તો તમે લાઇક વડે પણ બનાવી શકો અને એઝ વડે પણ બનાવી શકો. સર તમે કહો છો કે તો સાહેબ લાઇક વડે જ બનાવે, લાઇક મૂકીને નામ મૂકી દેવાનું કોઈ પણ વ્યક્તિનું, તો ચાલે ને ટૂંકમાં? શું તો એ પણ ચાલે ટૂંકમાં, એ ખોટું નથી. પણ વાક્યમાં જો આપણને એઝ વડે બનાવવાનું કીધું હોય અથવા તો વાક્યમાં જ તમને એઝ અથવા તો લાઇક આપી દીધું હોય તો તમારે શું કરવાનું છે? એઝ અથવા તો લાઇક વડે જ જે આપેલું છે એના વડે જ બનાવવાનું થશે. એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ત્યાર પછી આપણે જોઈએ કે લાઇક સંયોજકમાં માત્ર સરખામણી દર્શક નામ જ મુકાય છે, એ મેં હમણાં કંઈક કીધું તમને. ત્યાર પછી આપણે જોઈએ કે એક્ઝામ્પલ આગળના, એના પહેલાં એક નોંધ આપણે જોઈએ કે સરખામણી દર્શક નામની જગ્યાએ જો ક્રિયાપદ ન મૂકવું હોય,
સરખામણી દર્શક નામ છે એ આપણે મૂકીએ છીએ, ત્યાર પછી ત્યારબાદ જો આપણે ક્રિયાપદ ન મૂકવું હોય, આપણે જે મૂકીએ વાક્ય રચના છે એઝ વાળી વાક્ય રચના, કર્તા, ક્રિયાપદ, કર્મ, એઝ, ત્યાર પછીની જે વાક્ય આપણે પૂર્તિ કરીએ છીએ એની અંદર જો સરખામણી દર્શક નામ તમે મૂકવાના જ છો અને ત્યાર પછી ક્રિયાપદ મૂકવાનું છે. હવે ક્રિયાપદ જો ન મૂકવું હોય તો આગળના વાક્યના કાળ પ્રમાણે તમારે ડુ, ડઝ કે ડીડ છે મૂકવાનું થશે. જો આગળ વર્તમાન કાળ હોય તો ડુ કે ડઝ મૂકવાનું થશે અને આગળ જો ભૂતકાળ આપેલો હોય તો શું આવશે? ડીડ મૂકવાનું થશે. તો આ વસ્તુ છે ખાસ તમારે નોટ ડાઉન કરવાની છે કે ભાઈ ડુ, ડઝ કે ડીડ છે તમારે ક્યારે મૂકવું એ ખાસ તમારે નોંધ કરવાની છે. રેડી? હવે ત્યાર પછી આપણે આગળ જોશું કે અમી ડ્રીવ અ પિક્ચર લાઈક અ પેઇન્ટર. જો એક ઉદાહરણ આપ્યું છે કે અમી છે એ ડ્રીવ એટલે શું થશે? દોરવું. ડ્રોનું શું છે? ભૂતકાળનું રૂપ આપેલું છે. ડ્રો, DRAW ડ્રો, DREW ડ્રીવ અને DRAWN ડ્રો ન એટલે કે એનું V3 આપેલું છે. અહીંયા આપણે ભૂતકાળ મૂકેલું છે કે અમી ડ્રીવ અ પિક્ચર. અમી છે એક ચિત્ર દોર્યું હતું. લાઈક અ પેઇન્ટર કેના જેવું? તો કે એક ચિત્રકાર જેવું, પેઇન્ટર જેવું ચિત્ર એને દોર્યું. જો એને પેઇન્ટરની સાથે એની સરખામણી કરી, ચિત્રકારની સાથે એની સરખામણી કરેલી છે કે અમી એક ચિત્રકારની જેમ ચિત્ર દોરે છે. સોરી, અહીંયા દોરે છે નહીં પણ દોર્યું હતું આવશે, કારણ કે આગળ ભૂતકાળ આપેલો છે એટલા માટે. ત્યાર પછી જોઈએ આપણે બીજા નંબરનું કે અવર સ્કૂલ પિયુન વર્ક્સ એઝ અ ઓનેસ્ટ પર્સન. જો એની કેની સાથે સરખામણી કરેલી છે? તો કે એઝ વડે વાક્ય બનાવેલું છે. જો આમાં એક ખાસ એ ધ્યાનમાં રાખવાનું છે કે આ વાક્ય છે એ કેના વડે બનાવેલું છે? તો કે એઝ વડે છે વાક્ય બનાવેલું છે. હવે એઝ વડે વાક્ય જે બનાવેલું છે તો એની અંદર આપણે જોઈએ કે શું કરેલું છે? તો કે એઝ વડે જે વાક્ય બનાવેલું છે એમાંથી જે એઝ છે તેના પછી શું મૂક્યું છે? તો કે કર્તા અને ક્રિયાપદ છે મૂકેલું, સરખામણી દર્શક નામ અને ક્રિયાપદ મૂકેલું છે. જો લાઈક અહીંયા હતું, લાઈક વડે જે વાક્ય બનાવ્યું હતું તેના પછી શું મૂક્યું છે? ખાલી આપણે નામ જ આમાં મૂકેલું છે. એ તમને ખ્યાલમાં આવ્યું હશે ટૂંકમાં. એટલે કે આ વસ્તુ આપણે કરવાની થશે. શું કરવાનું છે? તો કે અવર સ્કૂલ પિયુન વર્ક્સ એટલું વાક્ય તમને આપ્યું છે, એઝ વડે વાક્ય બનાવવાનું છે. તો કે અહીંયા કોઈ પણ નામ અને કોઈ પણ ક્રિયાપદ તમે અહીંયા ઓનેસ્ટ પર્સનની જગ્યાએ તમે અમી પણ મૂકી શકો. અમી વર્ક્સ, એઝ અમી વર્ક્સ એમ પણ તમે મૂકી શકો છો. સરખામણી દર્શક નામ તમે કોઈ પણ મૂકી શકો. એમાં પછી આપણે ન વિચારવાનું કે ભાઈ ગિટાર વગાડે છે તો ફેમસ ગિટાર વગાડનારનું નામ શું છે? તો આપણે કદાચ આપણને જો આવડતું હોય તો તમે મૂકી શકો છો, અને ન આવડતું હોય તો તમારા મિત્રનું, તમારું પોતાનું નામ પણ તમે મૂકીને તમે વાક્ય છે બનાવી શકો છો. એમાં કોઈ બાંધછોડ છે નહીં કે ભાઈ આ શા માટે, આ તો કોઈ સિંગર નથી ભાઈ. એમાં ગિટાર વગાડનાર જે આપણે ભલે ને વિવેકાનંદનું નામ મૂકી દઈએ, પણ વિવેકાનંદ કોઈ પણ વ્યક્તિ પણ હોઈ શકે છે. એટલે એવું કંઈ આમાં બંધન નથી કે ભાઈ કોઈ જે એના સાથે સંલગ્ન જ વ્યક્તિનું નામ આપણે મૂકવું. હા, પણ નામ મૂકીને આપણે સરખામણી દર્શક નામ મૂકીને આપણે શું કરી શકીએ? તો પછી આપણે ક્રિયાપદ મૂકવાનું થાય. રેડી? હવે ત્યાર પછી આપણે આગળ જોઈએ કે શું છે આપેલું છે એ હવે આપણે આગળ જોઈએ કે વિદ્યાર્થી મિત્રો, અમારી શાળાનો પટ્ટાવાળો એક પ્રમાણિક વ્યક્તિની જેમ કામ કરે છે. અમારી શાળાનો જે પટ્ટાવાળો છે શું કરે છે? તો કે એક પ્રમાણિક વ્યક્તિની જેમ, ઓનેસ્ટ પર્સન, એક પ્રમાણિક વ્યક્તિ છે એની જેમ શું કરે છે? તો કે કામ કરે છે. અમારી શાળાનો પટ્ટાવાળો છે. તો હવે વિદ્યાર્થી મિત્રો જો આમાં આપ્યું છે કે કોની જેમ કામ કરે છે? તો કે એક પ્રમાણિક વ્યક્તિ જેમ કામ કરતું હોય, એક ઈમાનદાર વ્યક્તિ એની જેમ કામ કરે છે. એને ક્યારેય પોતાના કાર્યની અંદર બાંધછોડ કરેલી છે નહીં. ત્યાર પછી આગળ જોઈએ આપણે કે હી પ્લેસ લાઈક. આમાં અડધું વાક્ય તમને આપેલું છે, અડધું વાક્ય. હવે આપણે વાક્ય પૂર્તિ થોડી ઘણી આપણે જોઈએ આગળ કે કેવી રીતે આપણે વાક્ય પૂર્તિ કરવાની છે. હી પ્લેસ તે રમે છે કેની જેમ? તો કે લાઈક વિરાટ કોહલી. જો લાઈક પછી શું મૂક્યું છે? ખાલી ડાયરેક્ટ સીધું આપણે નામ મૂકી દીધું છે. એટલે કે વિરાટ કોહલી, તે વિરાટ કોહલીની જેમ રમે છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ કે નાના ટૂક હીઝ લંચ. આપણે ચોથો યુનિટ છે મેં તમને સેન્ડ કરી દીધો છે, ધ એડજસ્ટમેન્ટ. હવે ધ એડજસ્ટમેન્ટની અંદર નાના અને નાની છે એની વાત આવતી હતી. નાના એ છે સંપૂર્ણપણે નાનીની અંદર પોતાનું રૂપાંતરણ કરી લીધું હતું. તો હવે નાના છે ટૂક હીઝ લંચ,
નાના છે પોતાનું લંચ છે, બપોરનું ભોજન છે એ લેતા હતા. કેવી રીતે? તો એની વાત કરેલી છે. કોની સાથે સરખામણી કરેલી? તો કે એઝ નાની ડીડ. હવે જો અહીંયા આગળ તમને એક ક્રિયાપદ આપેલું છે. શું ક્રિયાપદ આપેલું છે? તો કે ટૂંક આપેલું છે ક્રિયાપદ તરીકે. રેડી? હવે એ ટૂંક ક્રિયાપદ છે એ આપણે જોઈએ તો ટૂંક ક્રિયાપદ કેવું છે? તો કે કયા કાળનું છે? તો કે ટૂંક ક્રિયાપદ તમને ખ્યાલમાં આવે કે ટૂંક ક્રિયાપદ છે એ ભૂતકાળનું આપેલું છે. ટૂંક ક્રિયાપદ છે શેનું છે? તો કે ભૂતકાળનું ટૂંક ક્રિયાપદ આપેલું છે. હવે ભૂતકાળનું ટૂંક ક્રિયાપદ આપેલું હોય તો સામે છે અહીંયા અમારે અહીંયા ટૂંક પણ મૂકી શકાય. કે એઝ નાની ટૂંક એમ પણ લઈ શકાય કે નાની જેમ બપોરનું ભોજન લેતા એવી રીતે નાના લેતા. રેડી? અને અહીંયા આપણે જો અહીંયા મૂક્યું છે કે સરખામણી દર્શક નામની જગ્યાએ એ જો ક્રિયાપદ ન મૂકવું હોય, એટલે કે સરખામણી દર્શક નામ મૂકીને ક્રિયાપદ ન મૂકવું હોય તો આપણે શું મૂકી શકીએ? કે આગળના વાક્યના અનુસંધાને ડુ, ડઝ કે ડીડ આપણે મૂકી શકીએ. તો અહીંયા આપણે શું મૂક્યું છે? તો કે ડીડ મૂકેલું છે, તમે જોઈ શકો છો. ત્યાર પછી હવે આપણે આગળ આમાં આવી રીતે આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે જો વર્તમાન કાળ હોય તો વર્તમાન કાળ આપેલું હોય, ટૂંકની જગ્યાએ ટેક આપેલું હોય તો તમારે શું કરવાનું થાય? ટૂંકની જગ્યાએ જો ટેક આપેલું હોય તો તમારે છે અહીંયા શું કરવાનું? તો ડુ કે ડઝ મૂકવાનું થાય. તો ડુ મૂકવું કે ડઝ મૂકવું એવો તમને પ્રશ્ન થાય. તો અહીંયા જે નાના છે શું છે? તો કે નાના છે એ કોઈ પણ નાની છે એ શું છે? તો કે એક વચન નામ છે. હવે એક વચન નામ હોય તો શું આવે? ડઝ આવે. અને બહુવચન નામ આપેલું હોય તો ડુ આવે. આ ખાસ યાદમાં રાખવાનું. આપણે સર્વનામ મૂકેલું હોય ઈ, સી કે ઇટ મૂકેલું હોય તો એના આધારે આપણે તમને ખ્યાલમાં છે કે કેવી રીતે આપણે અહીંયા ડુ કે ડઝનો ઉપયોગ કરવો. સાદા વર્તમાન કાળમાં આપણે એ વસ્તુ શીખી ગયા છે. ત્યાર પછી આગળ આપણે જોશું થોડા ઘણા ઉદાહરણ છે. આગળ જોઈએ કે મિસ્ટર શાહ ટીચીસ ઇંગ્લિશ. મિસ્ટર શાહ છે અંગ્રેજી શીખવે છે. કેવી રીતે શીખવે છે? તો કે એઝ માય ટીચર ડઝ. જેમ મારા શિક્ષક ડઝ એટલે કે શીખવે છે. ડઝ કેની સાથે સંલગ્ન છે? તો કે ટીચીસની સાથે સંલગ્ન છે. કે મારા શિક્ષક છે મિસ્ટર શાહ અંગ્રેજી શીખવે છે જેવું મારા શિક્ષક શીખવે છે. એટલે કે મારા શિક્ષક છે મિસ્ટર શાહ જેવું અંગ્રેજી શીખવે છે. હવે ત્યાર પછી આપણે આગળ જોશું કે શી બોટ અ ડ્રેસ. તેણીએ એક ડ્રેસ ખરીદ્યો. કેના જેવો ખરીદ્યો? તો કે એ લાઈક સોનાક્ષી સિન્હા. જો લાઈક વડે બનાવ્યું છે તો શું મૂક્યું? સોનાક્ષી સિન્હા. ખાલી નામ જ મૂક્યું છે, ક્રિયાપદ મૂકેલું છે નહીં. એટલે કે ક્રિયાપદ એટલે કે અહીંયા જે ડઝ મૂક્યું છે અથવા તો અહીંયા એમ પણ મૂકી શકાય. જો એઝ વડે વાક્ય બનાવ્યું તો શું બનશે? તો કે શી બોટ અ ડ્રેસ એઝ સોનાક્ષી. આ બોટ છે ક્રિયાપદ અહીંયા મૂકી દેવાનું થાય ટૂંકમાં કે એઝ સોનાક્ષી બોટ. જેવું સોનાક્ષીએ ખરીદ્યું એવું જ તેણીએ ડ્રેસ છે ખરીદ્યો. હવે આમાં છે એ લાઈક મૂકેલું હોય તો ડાયરેક્ટ શું મૂકવાનું થાય? નામ જ મૂકવાનું થાય. અથવા તો ડુ, ડઝ કે ડીડ મૂકવું હોય તો અહીંયા બોટ છે શું છે? ભૂતકાળનું ક્રિયાપદ આપેલું છે. ભૂતકાળનું ક્રિયાપદ આપેલું તો શું આવશે? અહીંયા ડીડ આવશે ને, ડુ કે ડઝ આવશે નહીં. ત્યાર પછી આપણે આગળ જોઈએ કે માય સન ગોટ ફર્સ્ટ પ્રાઇઝ. મારો પુત્ર છે એને પ્રથમ ઇનામ મેળવ્યું. હવે જો કેવું? તો કે એઝ હી વોઝ એક્સપેક્ટેડ. તો અહીંયા સરખામણી કરેલી છે પણ સરખામણીની જગ્યાએ કંઈક એને એક વિશેષ વાક્ય વિચારેલું છે. કેવું વાક્ય વિચાર્યું છે? તો કે એઝ હી વોઝ એક્સપેક્ટેડ. જેવું તેની પાસેથી અપેક્ષા રખાઈ હતી. બાય અસ. જો વાક્ય વોઝ એક્સપેક્ટેડ છે એટલે કે વાક્ય પેસિવનું વાક્ય આપેલું છે કે તેની પાસે અપેક્ષા રખાઈ હતી. જેવી અમારા દ્વારા તેની પાસે અપેક્ષા રખાઈ હતી તેવું જ એને પ્રથમ ઇનામ છે મેળવ્યું. એઝ હી વોઝ એક્સપેક્ટેડ. જેવી એની પાસેથી અપેક્ષા રખાઈ હતી એવી જ રીતે એને પ્રથમ ઇનામ છે એ મેળવ્યું છે. તો અહીંયા બીજું પણ તમે મૂકી શકો કે એઝ હિઝ ફ્રેન્ડ ગોટ. જેવું એના મિત્રએ મેળવ્યું એવું જ છે એ મારા પુત્રએ પ્રથમ ઇનામ છે મેળવ્યું. એવું પણ તમે મૂકી શકો છો. એઝ માય ફ્રેન્ડ ગોટ છે તમે આગળ મૂકી દેવાનું છે. ત્યાર પછી રેડી આ વસ્તુ એ કરવાની છે. ત્યાર પછી આપણે જોઈએ જો આ વાક્ય છે કંઈક અલગ વાક્ય છે. તમને પણ સાહેબ આમાં તો સરખામણી દર્શક નામ નથી, આમાં તો સર્વનામ આપેલું છે. શું તો આવું પણ આપણે ક્યારેક વાક્ય છે એ મૂકી શકાય. જો તમને કદાચ એમ કીધું હોય કે ડુ યોર હોમવર્ક. તમારું કામ છે કરો
ગૃહ કાર્ય કરો. એઝ યોર ટીચર ડાયરેક્ટેડ, જેવું તમને તમારા શિક્ષક છે ડાયરેક્ટેડ એટલે કે માર્ગદર્શન આપવું, જેવું તમારા શિક્ષક તમને માર્ગદર્શન આપે છે એવું તમે ગૃહ કાર્ય છે કરો. અથવા તો ફોલો ધી એડવાઇસ એઝ યોર કોચ ડાયરેક્ટેડ, એટલે કે સલાહ છે એને અનુસરો, જેમ તમારા કોચ છે તમને માર્ગદર્શન આપે છે એવી રીતે તમે સલાહ અનુસરો. તો એની રીત છે દર્શાવેલી છે કે કેવી રીતે અનુસરવાની છે સલાહને, તો કે તમારા કોચ જેમ તમને સલાહ આપે એવી રીતે તમારે અનુસરવાની છે. એમાં પણ ક્રિયાની રીત આપેલો છે કે ભાઈ કેવી રીતે અનુસરવું. અહીંયા કેવી રીતે પ્રથમ ઇનામ મેળવવું, તો કે એઝ હી વોઝ એક્સપેક્ટેડ, જેવું તેની પાસે અપેક્ષા રખાય છે એવું તેણે પ્રથમ ઇનામ છે મેળવ્યું. ધ નર્સ ટ્રીટ્સ ધ પેશન્ટ. હવે વિદ્યાર્થી મિત્રો, ટ્રીટ્સ એટલે શું થશે ખબર છે કોઈને? ટ્રીટ્સ ઉપરથી એક ક્રિયાપદ આવે ટ્રીટમેન્ટ. ટ્રીટમેન્ટ એટલે શું થશે? સારવાર. અહીંયા ટ્રીટ એટલે શું થશે? સેવા કરવી. નર્સ છે એ ટ્રીટ્સ ધ પેશન્ટ, એટલે કે નર્સ છે એ દર્દીની સારવાર કરે છે અથવા તો દર્દીની સેવા કરે છે. કેવી રીતે સેવા કરે છે? તો કે એઝ અ ડોક્ટર ટ્રીટ્સ, જેમ એક ડોક્ટર સેવા કરે છે, સારવાર કરે છે, એવી રીતે નર્સ છે સારવાર કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા ડોક્ટર છે એની સામે ટ્રીટ્સ મૂકેલો છે. અહીંયા મારે ડુ ડઝ કે ડીડ મૂકવું હોય તો શું મૂકીશું? ટ્રીટ્સ મારે નથી મૂકવું, આગળનું ક્રિયાપદ છે એ અહીંયા મારે નથી મૂકવું. ડુ ડઝ કે ડીડ મૂકવું હોય તો શું મૂકીશું? તમને વિચારતા હશો તમે કે ભાઈ અહીંયા છે સર ડોક્ટર એક વચન નામ આપેલું છે, આગળનું ક્રિયાપદ છે એસકેએસ એટલે કે સાદા વર્તમાન કાળનું છે, તો એક વચન નામ સાથે વર્તમાન કાળની અંદર શું આવશે? તો કે એસકેએસ વાળું રૂપ આવશે, એટલે કે ડઝ આવશે. એટલે કે એઝ અ ડોક્ટર ડઝ એવી રીતે મૂકવાનું થશે. એવું તમે બધાએ વિચાર્યું હશે, અથવા તો તમારું ખોટું પણ કદાચ પડ્યું હોય. પણ આપણે જો આવી રીતે પણ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે ડુ ડઝ કે ડીડ મૂકવું હોય તો પણ આવી રીતે મૂકી શકાય વિચારીને. ત્યાર પછી જોઈએ કે માય ફ્રેન્ડ ડિલિવર્સ નાઇસ સ્પીચ. મારો મિત્ર છે એક સુંદર ભાષણ છે એ આપે છે. ડિલિવર એટલે કે આપવું, સંબોધવું. મારો મિત્ર છે એને એક સુંદર ભાષણ છે એ સંબોધ્યું. તો હવે કેવી રીતે સંબોધ્યું? તો આપ્યું છે તો કે એઝ આઈ ડુ, જેવું મેં સંબોધ્યું. જો પોતાની સાથે સરખામણી કરેલી છે. જેવી રીતે મેં ભાષણ આપ્યું, એઝ આઈ ડિલિવર. અહીંયા જો ડુ ની જગ્યાએ શું મૂકી શકો તમે? ડિલિવર મૂકી શકો. ડિલિવર્સ નહીં આવે પણ ડિલિવર આવશે, કારણ કે આઈ સાથે શું આવે? મૂળ રૂપ આવે, એસકેએસ વાળું રૂપ આવશે નહીં. એઝ આઈ ડિલિવર, જેવી રીતે મેં ભાષણ છે સંબોધ્યું એવી જ રીતે મારા મિત્રએ ભાષણ છે સંબોધ્યું. એઝ આઈ ડુ. અહીંયા સરખામણી દર્શક નામ તરીકે કોને લીધો છે? આઈને લીધો છે, એટલે કે મને, પોતાને લીધો છે. પોતાને એટલે કે ટૂંકમાં કોઈ પ્રથમ પુરુષ વ્યક્તિ છે એને લીધેલો છે આપણે. ત્યાર પછી આપણે આગળ જોશું કે આન્ટ્સ વર્ક્સ કોઓપરેટિવલી. કોઓપરેટિવનો અર્થ કોને આપ્યો છે? કોને ખબર છે સાહેબ? વિદ્યાર્થી મિત્રો આમાં હાલો. કોઓપરેટિવ એટલે શું થશે? તો કે સહકાર આપવો, સાથ સહકારથી રહેવું, સાથ સહકારથી કોઈ ક્રિયા કરવી. આન્ટ્સ એટલે કે કીડીઓ, વર્ક એટલે કે કામ કરે છે, કોઓપરેટિવલી એટલે કે સાથ સહકાર પૂર્વક કામ કરે છે. હવે કીડીઓ કેવી રીતે સહકાર પૂર્વક કામ કરે છે? તો કે એઝ હ્યુમન બીઈંગ ડઝ, જેમ માનવ જાત છે એ સાથ સહકારથી કામ કરે છે એવી રીતે કીડીઓ પણ સાથ સહકારથી કામ કરે છે. જો કીડીઓની જે સમજ છે એ તમારે યુનિટ નંબર 5 આન્ટ્સ નામનો જે યુનિટ છે એની અંદર તમને 12th ની અંદર તમારી યુનિટ આવશે. તો 12મા ધોરણમાં જે 5મું યુનિટ છે એમાં સરખામણી માનવ સાથે કરેલી છે કે કીડીઓ છે એ ઘણી બધી ક્રિયાઓ છે એ માનવની જેમ ખૂબ જ સાથ સહકાર પૂર્વક છે કાર્ય કરતી હોય છે. ત્યાર પછી આપણે જોઈએ કે પીટર ક્લાઇમ્બ ધ વોલ. ક્લાઇમ્બ એટલે શું થશે? ચડવું. રેડી? એટલે કે પીટર છે એ દિવાલ છે ચડ્યો. કેવી રીતે ચડ્યો? તો કે લાઈક મંકી, લાઈક વડે બનાવેલું છે.
તો કે લાઈક મંકી, મંકીની જેમ, વાંદરાની જેમ છે દિવાલ છે ચડી ગયો. આ તો જો વાંદરા જેવો છે દિવાલ ચડી ગયો આપણે કહેતા હોય ને એવી રીતે પીટર ક્લાઇમ્બ ધ વોલ. ક્લાઇમ્બ આપેલું છે, ભૂતકાળ આપેલું છે. જો એઝ વડે વાક્ય બનાવવું તો શું આવશે? એઝ મંકી ડીડ એમ પણ મૂકી શકાય અને એઝ મંકી ક્લાઇમ્બડ ક્લાઇમ્બ પણ મૂકી શકાય. આગળનું ક્રિયા પછી અહીંયા આપણે મૂકી શકીએ છીએ. ત્યાર પછી આપણે જોઈએ આગળ કે પીટર ફોટ ધ બેટલ. ફોટ એટલે શું થશે? લડવું. બેટલ એટલે કે યુદ્ધ. પીટર નથી, પાર્થ છે. પાર્થ છે એણે યુદ્ધ છે લડ્યું. કેવી રીતે લડ્યું? તો કે યુદ્ધ તો કે એઝ શિવાજી ડીડ. જો શિવાજી સાથે એની સરખામણી કરેલી છે. જેવું શિવાજી લડ્યા હતા એવું પાર્થ છે એણે યુદ્ધ લડ્યું. અથવા તો પાર્થ શિવાજીની જેમ યુદ્ધ લડ્યું. શિવાજી છે જેમ લડે છે એવી રીતે પાર્થ યુદ્ધ છે લડે છે. જો આવી રીતે આપણે ઘણા બધા ઉદાહરણ છે, 15 જેવા ઉદાહરણ છે આપણે જોયા છે. ત્યાર પછી થોડીક અહીંયા મેં એક હોમવર્ક આપેલું છે નાનકડું કે 12 વાક્યનું. તમારી રીતે કેવી રીતે વાક્ય પૂરું કરવું એ તમને ખ્યાલમાં છે. હવે આગળના આપણે વાક્યના અનુસંધાનને તમે શું કરી શકો છો? આની વાક્ય પૂર્તિ કરી શકો છો કે મિસિસ ઇશિતા પનિશ્ડ અસ. મિસિસ ઇશિતાએ અમને સજા કરી. પનિશ્ડનો અર્થ શું થશે? તો કે સજા કરવી. ટ્વિંકલ્ડ છે તો ટ્વિંકલ એટલે કે ચમકારો આપવો અથવા તો પટપટાવવું. માયા ટ્વિંકલ્ડ હર આઈઝ, તેની આંખો છે પટપટાવે છે. શું આ અમુક ક્રિયાપદો છે જે તમને ન ફાવતો હોય મેં તમને કીધા છે. તો કે મિસ ઇશિતા પનિશ્ડ અસ, મિસ ઇશિતાએ અમને સજા કરી. તો આમાં છે એ કેવી રીતે સજા કરી? તો કે એઝ માય ટીચર. ડુડસ કે ડીડમાંથી મૂકવું હોય તો શું આવશે? પનિશ્ડ છે ભૂતકાળ છે એટલે શું આવશે? ડીડ. એટલે કે એઝ માય ટીચર ડીડ. જેવી મારા શિક્ષકે સજા કરી એવી જ રીતે મિસ ઇશિતાએ સજા કરી. આવી રીતે તમારે વાક્ય છે પૂરું કરવાનું છે. અહીંયા ડીડ પણ મૂકી શકો અને પનિશ્ડ પણ મૂકી શકો. એઝ માય ટીચર પનિશ્ડ, જેવું મારા શિક્ષક સજા કરી હતી એવી જ રીતે મિસ ઇશિતાએ સજા કરી. આવી રીતે તમારે આ વાક્ય પૂર્તિ છે 12 કરવાની છે હોમવર્કની અંદર. રેડી? ઘણા વિદ્યાર્થી મિત્રોનો પ્રશ્ન હતો કે સાહેબ ફેરબુક ઉતારવી કે ન ઉતારવી, હોમવર્ક ક્યાં કરવું? તો કે અહીંયા જે મેં હોમવર્ક આપેલું છે, આ હોમવર્ક છે આપેલું છે એ કેમાં તમારે લખવાનું છે? તો કે હોમવર્ક તમારી રફ બુકમાં લખવાનું છે. અને જે તમને આગળ જે મેં તમને યુનિટ અત્યારે શીખવેલો છે 15 વાક્ય સુધી જે એક્સરસાઇઝ તમને સમજાવેલી છે એ તમારે શું કરવાનું છે? તો કે એ તમારે ફેર બુક જે તમે બનાવો છો, પાકી બુક બનાવો છો વ્યવસ્થિત રીતે ફંક્શન વાઇઝ તમારે દરેક ફંક્શન લાઇન્સર ઉતારી નાખવાના છે. એ જે પાકી બુક ઉતારો છે આપણે જે પીપીટી છે એ દરેક પીપીટી વાઇઝ દરેક પેજ વાઇઝ તમારે શું કરવાનું છે? વ્યવસ્થિત રીતે તમારા બુકની અંદર તમારે ઉતારી નાખવાનું છે. ફેર બુકની અંદર એ 15 વાક્ય સુધી 15 એક્સરસાઇઝ સુધી કરી નાખવાનું છે. અને આ હોમવર્ક છે તમારે શું કરવાનું? રફ બુકમાં લખવાનું. એ ફેર બુકમાં લખવાની કોઈ જરૂર છે નહીં. અને વિશેષ છે તમે તમારી ગ્રામર બુકમાંથી પણ તમે એક્સરસાઇઝ જો કરવી હોય તો તમે કરી શકો છો. એક્સપ્રેસિંગ મેનર ઓફ એન એક્શન છે એ જોઈને તમારે એક્સરસાઇઝ કરી શકાય. અથવા તો બીજા કોઈ પણ ફંક્શન જે આપણે શીખ્યા છે એ જોઈને એક્સરસાઇઝ તમે કરી શકો છો. હવે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આપણે આના પછી હવે આગળનું નવું એક ફંક્શન છે લઈને આવશું. ત્યાં સુધી આપ ધન્યવાદ તમારો. થેન્ક યુ.